હેલો એવરીવન, અત્યારે વાગ્યા છે બપોરના 1:30, મતલબ 1:30 ગુજરાતી ભાષામાં. એન્ડ અમે લોકો આવી ગયા છીએ યુનિવર્સિટી ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સો તમને લોકોને લાગતું હશે કે આ લોકો બપોરે રનિંગ કરી રહ્યા છે. યસ, ડેઈલી તો બપોરના રનિંગ નથી કરી રહ્યા, બટ આજે અમે ફાઇનલી બપોરના સમયે આવી ગયા છે રનિંગ કરવા. યુનિવર્સિટી ગ્રાઉન્ડ બપોરના સમય ખાલી છે, તડકો બી છે, થોડી ઠંડી બી છે, પવન બી છે. બટ ચલો આજે બપોરના સમયે રનિંગ કરીએ કેવું રહે છે, એન્ડ તમારી જોડે શેર બી કરશું કે કેવું રહ્યું બપોરના સમયે રનિંગ. સો ફાઇનલી ચલો અમારું રનિંગ સ્ટાર્ટ કરીએ, એન્ડ ત્યાર પછી તમે બી મળીશું આગળ બ્લોગમાં. તો હે ગાઈસ, અત્યારે બપોરના વાગ્યા છે 1:30 અને આવ્યા હતા અમે લોકો રનિંગ કરવા. બટ ફાઇનલી હવે ડિસાઇડ કરી લીધું છે કે ચલો 1600 મીટરનો ટાઈમિંગ લઈ લે બપોર વચ્ચે. બહુ તડકો નથી, નોર્મલી તડકો છે એન્ડ પવન બી છે અને ઠંડી બી છે, ત્રણેય વાતાવરણ ભેગું છે. ચલો જોઈએ કે અત્યારે ટાઈમિંગ શું આવે છે. સો ફાઇનલી થોડું સ્ટ્રેચ કરી અને અમે લોકો આજે 1600 મીટરનો ટાઈમિંગ અહીંયા જ લઈશું, અને મારી ફ્રેન્ડ બંને. સો બપોરના સમયે ટાઈમિંગ લેવાથી શું આવે છે ફાઇનલી આજે જોઈ લઈએ, અને ખ્યાલ બી આવી જાય કે કેટલો ટાઈમિંગ અત્યારે જઈ રહ્યો છે. સો ચલો તમારી જોડે બી આજે ટાઈમિંગ લઈએ એ શેર કરીશું. હાલે ઉષા, બરાબર જ છે, સ્પીડ કર દોડાઈ. હાલ હાલ, સ્પીડ કર થોડીક. ખેંચ, બરાબર જ સ્પીડ હે. ખેંચ હવે, ધીમી પણ માં સ્પીડ કર. સ્પીડ કરે, હાલ ત્રીસાને ખેંચ. ખેંચ. બહુ ધીમી પડી ગઈ ઓલી, બહુ ધીમી પડી ગઈ હે. હાલો તમારે 8માં પૂરું. દોડો, છેલ્લો રાઉન્ડ ખેંચો, હાલો. ત્રીસા દોડ, ઉષા દોડ. સો ફાઇનલી આ તરફ 1600 મીટર કમ્પ્લીટ, 4 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા છે. મારું આજે ટાઈમિંગ આવ્યો છે 8:20. ડેઈલી જ્યારે એથ્લેટિક ગ્રાઉન્ડમાં લઈએ છીએ ત્યારે 8 મિનિટ આવતી હોય છે, અને અહીંયા તડકાના લીધે ઠંડી અને થોડો પવન બી છે, સો 20 સેકન્ડ અપ ગઈ છે. તો ફાઇનલી ચલો આજે તડકામાં, ઠંડા પવનમાં અને ઠંડીમાં બી ટાઈમિંગ લઈને જોઈ લીધું કે કેટલામાં થાય છે. સો ત્યાં ગ્રાઉન્ડ પર કોઈ જ પ્રોબ્લેમ ન આવે ગમે તે વાતાવરણ હોય તો ફાઇનલી અમારું ગ્રાઉન્ડ તો કંઈક આ રીતે થઈ જાય છે કમ્પ્લીટ. ચલો મારી ફ્રેન્ડ આવે એમનો બી ટાઈમિંગ તમારી જોડે ઓમ નજીક છે, ઝૂમ કરેલો હતો ને એટલે. ક્યાં રહી ગયા? ઓહો, 9 થઈ ગઈ, 9:30 યાર.
દોડતી જ નથી, બર જ નથી કરતી જ્યારે. કેટલા થયા? હાલો ખેંચો આવે છે, લો તમે લઈ લો એને. છેલ્લા રાઉન્ડમાં તારે સ્પીડ કરવાની, બાકી બધા રાઉન્ડ બરાબર જાય છે. ઉષા પણ તોય 5 જ મારે 4 જ મારવાના હતા. 4 ગમે ત્યારે સવારે ગમે ત્યારે ઉઠાડીને મારવા હોય ને તો મારવા પડે. સ્પીડ કરવી જ પડશે. મોબાઈલ ત્યાં છોકરો ક્યાંય વહી જાય પાછો થઈ જાય 5 ફૂટ હશે જ, 5 ફૂટ ઉપર આમ લાગે કેવા સો હે ગાઈસ, જેમનું મેં તમને એક્ઝામ્પલ આપી રહી હતી કે મારી એક ફ્રેન્ડ છે, એમને જસ્ટ ગયા વખતે 15 દિવસ પ્રેક્ટિસ કરી અને ગ્રાઉન્ડ પાસ કર્યું હતું. એ મારી ફ્રેન્ડ આ છે ફાઇનલી. એન્ડ આ વખત બી એમને હજી જસ્ટ રનિંગ સ્ટાર્ટ જ કર્યું છે. કેટલા દિવસ થયા છે? 5 દિવસ. જસ્ટ 5 દિવસથી આ પ્રેક્ટિસ ચાલુ કરી છે એમને. અને ડેટ કઈ છે રનિંગની? 13 તારીખે એમને સોમવારે રનિંગ માટે જવાનું છે. અમદાવાદ, હા, શાહીબાગ અમદાવાદ. 13 તારીખે જ્યારે એમનો રનિંગનો ટાઈમિંગ લઈને આવશે ત્યારે રિઝલ્ટ શું આવે છે એ બી અમે તમારી જોડે શેર કરીશું. સો ફાઇનલી આજે તમે જોઈ શકો છો, જેમનું મેં તમને એક્ઝામ્પલ આપી રહી હતી કે ગયા વખત 15 દિવસ રનિંગ કરી અને ગયા વખતે રનિંગ એમને પાસ કર્યું છે. સો જે ગર્લ્સ કમેન્ટ્સ કરી રહ્યા છે કે 9 મિનિટ થાય છે, પોણા 10 મિનિટ થઈ રહી છે મોટિવેશન માટે, તો આ મોટિવેશન તમારી સામે જ છે ઓલરેડી. અને આ વખત જે બી રિઝલ્ટ આવશે એ બી અમે તમારી જોડે શેર કરીશું. બેસ્ટ ઓફ લક. એક રાઉન્ડ એટલું તો કેમ ભલે તો બધાનું લેતી હોય ને.